જય માતાજી મિત્રો, ફાઇનલી ઘરેથી આપણે નીકળી ગયા છે બરોડાથી ઉદયપુર, ઉદયપુરથી જવાઈ ને જવાઈથી જોધપુર ને જોધપુરથી બરોડા રિટર્ન. ટાઈમ તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે, 2:45. અહીંયાથી આપણે ખાલી ગાડી લઈને જવાનું છે ઉદયપુર એરપોર્ટ, જ્યાંથી આપણું પિકઅપ છે ને ત્યાંથી પિક કરીને આપણે જવાનું છે જવાઈ ને જવાઈથી પછી આજે સેમ ડે જ આપણે જોધપુર માટે નીકળવાનું છે અને કાલે સેમ ડે રિટર્ન છે અને કાલે કદાચ થોડું વધારે ટાઈમિંગ થઈ જશે તો પરમ દિવસે રિટર્ન. જોઈ શકો છો બરોડામાંથી હવે આવડે જ આપણે ઓફિસ પરથી ગાડી લઈને નીકળ્યા છે. 400 કિલોમીટર આપણે એકલા જ છે ગાડીમાં. આવી રહ્યું આપણું બેગ, શ્રદ્ધાને ટી શર્ટમાં નીકળી ગયા છે. પછી ત્યાં જઈને ફ્રેશ થઈને પછી કપડાં ચેન્જ કરીશું. હમણાં તો એકલા છે એટલે નીકળી જઈએ. અક્ષર ચોક બ્રિજ જોઈ શકો છો. આપણે સીએનજી બી પણ ભરવાનો છે, સીએનજી પણ નથી તો સીએનજી ફિલ કરીને પછી આપણે આગળ મળીએ. તો ફાઇનલી સીએનજી પંપ ઉપર પહોંચી ગયા છે. સીએનજી જોઈ શકો છો. અહીંયાથી આપણે ફિલ કરીને પછી આપણે નીકળીએ આપણે ટ્રીપ આગળ ચાલુ કરીએ. તો બરોડામાં જ છે આપણે. જવા દે ભાઈ, જવા દે. ચાલો ચાલો ભાઈ, આપણો નંબર આવી ગયો છે. આપણે ગાડી લગાવી દઈએ ફૂલ કરીને પછી મળીએ આગળ. ચાલો. તો સીએનજી થઈ ગયો છે ફૂલ. હવે કરીએ આપણી જર્ની સ્ટાર્ટ. તો નીકળીએ આપણે ધીરે ધીરે. હજી તો કાલે મતલબ કાલે નહીં, આજે જ 3 વાગ્યાનું ફ્લાઇટ છે દિલ્હીથી ઉદયપુર. તો આપણે મિનિમમ 1-1.5 વાગે આપણે પહોંચવાનું છે. કેવું લાગે, પહોંચી જવાશે કે નહીં પહોંચે? આવી ગયો ગંડા સર્કલ. ચાલો મિત્રો, મળીએ પછી આગળ. તો આપણે પહોંચ્યા છે કારેલી બાગ. જોઈ શકો કેમ કે અહીંયા આપણો ભાઈ જોબ કરે છે. તો આપણા ભાઈને મળીને પછી આપણે નીકળીએ આપણી જર્ની આગળ કન્ટિન્યુ કરીએ. ડોગેશભાઈ કેમેરો ચાલુ છે, કંઈ મેમો બેમો આવે નહીં તો સારું છે, બાકી 500ની નોટ ઊભી થશે. અત્યારે શાનું કામકાજ આ લોકો કરે? બરોડામાં તો ગમે ત્યાં ને ગમે તારે બોન કામકાજ ચાલુ જ કરે ને આ લોકો. જો વેલ્ડિંગ જો કઈ જાય ભાઈ. ભાઈને ફોન તો કર્યો છે કે ભાઈ બહાર આવીને ઊભો છું, આવી જાવ. શાયદ આવ્યો છે કે નહીં હજી. યસ, ઇઝ કમિંગ. આ છે નંગ સિક્યુરિટી. તો મળીએ આપણે, ગાડી કરીએ બંધ. ખોલો ખોલો. આ જ નંગ છે જે અહીંયા હું આવું ને એટલે મારે મળીને નીકળવું પડે. શું કહો છો? જય માતાજી. આવું છે જોધપુર? કમ આપણે એકલા જ છે. હવે ના જતા સારું કે આ ડ્યુટી કોણ કરશે ફરી કે 2 દિવસ રજા. આવો બાર, હજુ મારો વાર છે. આવો ઉઠાવ, મારો વાન કેમેરો છે. ચાલો મળીએ પછી આગળ. આ છે જે આપણે ગમે ત્યારે આવીએ ને તો આ ભાઈને આપણે મળીને નીકળવું પડે છે. ચાલો મળીએ. અહીંયા જોબ કરે છે આપણો ભાઈ. આ સામે છે સ્વામિનારાયણનું મંદિર, કારેલી બાગ.
અને અહીંયા તો અવારનવાર કામકાજ બધું ચાલુ જ રહે છે. અને આપણે આ બ્લુ પરી આમાંથી કેરિયર આપણે હટાવી દીધું છે, રાજસ્થાનમાં જવાનું છે એટલે મળીએ આગળ. તો આપણે બરોડા એક્સપ્રેસ વે પર આવી ગયા છે. બરોડા એક્સપ્રેસ વેનો ટોલ આપણે ક્રોસ કરી દઈએ હવે. ખુલ જા સિમ સિમ, ખુલ જા ભાઈ, ચાલ ખુલ જા ભાઈ. અહીંયા આટલો ટાઈમ નહીં લાગતો, પણ ખબર નહીં આ કેમ આજે જોઈ લે ભાઈ, જોઈ લે કેમ નહીં ખુલતો. ખુલ ચાલ હેડ. એક્સપ્રેસ વે પર આવી ગયા છે, ટોલ ઉપર ઊભા છે, ક્રોસ થઈ જાય એટલે નીકળીએ. હવે આ છે ફાસ્ટેગ સ્કેન કરે છે. ચાલો રેડી, નીકળી ગયા આપણે એક્સપ્રેસ વે. હવે આપણે સીધા અમદાવાદ થઈને ડાયરેક્ટ પકડી લઈશું હિંમતનગર રોડ. હિંમતનગર હાઈવે થઈને સીધા આપણે શામળાજીથી નીકળી જઈશું સીધા આપણે ઉદયપુર હાઈવે પર. આપણે ચડી ગયા છે આપણી ગાડી. ચાલ ભાઈ ચાલ બતાવો. એકલા જ પહોંચે તો સોંગ સાંભળતા જઈએ જ આપણે. જોઈ શકો છો વાગ્યા છે 4:20. કેમ કે આપણે આપણા ભાઈને ત્યાં મળ્યા પછી આપણે ત્યાં 20 મિનિટ આપણે ત્યાં ઉભા રહ્યા, એટલે ઘણો ને અડધો કલાક જેવું આપણે ત્યાં થયું. આપણે ત્યાં જઈએ છીએ એટલે આપણો ભાઈને ત્યાં મળીને પછી જ આપણે નીકળીએ છીએ. જો ભાઈ રાત તો અમને જ છે ટ્રકો વાળાની છે ને, બાકી બિંદાસ ખુરશીઓ છે, ખુરશીઓ બધી અલગ ચેર છે. આપણે હવે એક પગ અંદર લઈ લઈએ, એક પગ નીચે રાખીએ. હવે આપણી સ્પીડ પકડીને આપણે ચાલ્યા કરીએ. 90 લાઇટ કરો ફૂલ, સોંગ કરો ચાલો. આપણે ચાલ્યા કરીએ હવે હાઈવે પર. ઠીક છે, હાઈવે તો ચાલો મળીએ હવે આગળ. હવે આપણે ઊભા રહીશું. આઈ થિંક કદાચ કંઈક રિલાયન્સમાં ઊભા રહીએ તો, કાં તો પછી આપણે સીધા હિંમતનગર જ્યાં સીએનજી માટે ઊભા રહીશું ત્યાં આપણે ફ્રેશ થઈ જઈશું. કોફી પીને નાસ્તો કરીને પછી આપણે આગળ નીકળીશું. પછી આપણે સફર કન્ટિન્યુ કરીએ. ચાલો હવે આગળ મળીએ. બાય બાય. હવે પહોંચી ગયા હવે એક્સપ્રેસ વેની, કેમ કે અહીંયા ફોન બહુ ચાલુ રખાયો છે. ચાલો તો ફાઇનલી આપણે અમદાવાદ ક્રોસ કરીને આપણે હિંમતનગર હાઈવે પર આપણે આવી ગયા છે. જોઈ શકો છો જસ્ટ હમણાં જ અમદાવાદ ક્રોસ કરીને આ હિંમતનગર હાઈવે આપણે પકડ્યો છે. હવે નીકળીએ છીએ આગળ. વિડીયો શૂટ કરવાનો હતો પણ પછી ના કર્યો. હવે અમદાવાદ ક્રોસ કર્યા પછી આવી ગયા છે આપણે હિંમતનગર હાઈવે પર. હવે સીએનજી હજુ અડધી બોટલ છે. આગળ હવે કંઈ રજવાડીવાળો કાં તો કંઈ પછી ચાબુ આવું કંઈ હોય તો કોફી પીએ, કંઈ નાસ્તો બાસ્તો જોઈએ. અત્યારમાં જો 6 વાગ્યા છે તો પછી ઉપર આગળ એક બ્રેક લઈ લઈએ નાનચીકડો. પછી આપણે સફર આપણો કન્ટિન્યુ કરીએ. મળીએ આગળ. તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે રાજસ્થાન બોર્ડર.
સામે છે રાજસ્થાન બોર્ડર. તો ચાલો રાજસ્થાનની અંદર એન્ટર થઈએ આપણે. કાકા ક્યાં જવું છે? આ રીતે ફોન હાથમાં જોઈને એમ મને જોવે. કેમેરા બી છે એટલે કદાચ મેમો બેમો ના આવે તો સારું છે. જોઈ લો આ બોર્ડર કેવું લાગે છે. રાજસ્થાનમાં આપણી ગાડી ઊભી રહેશે કે નહીં? રાજસ્થાનની બોર્ડર. અહીંયા તો જતામાં તો ક્યાંય ગાડી નહીં ઊભી રાખે, પણ રિટર્નમાં એવું લાગશે ને તો ગાડી ઊભી કરાવી દે સારું. તો એટલે જોઈએ છે હવે રિટર્નમાં કેવું થાય છે. જતા તો નીકળી તો જઈએ, પછી જોઈશું આગળની વસ્તુ. બરાબર છે. રાજસ્થાન વાવ, મસ્ત નજારો છે રાજસ્થાન યાર. આપણે અત્યારે રાજસ્થાનમાં ફરીએ છીએ. હવે ઉદયપુર આઈ થિંક 80 કિલોમીટર બાકી છે. 75 થી 80 કિલોમીટર બાકી છે. જોઈ શકો છો રાજસ્થાનનો નજારો.